તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ, જિલ્લાના 12 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યા છે. લીંબડીમાં 1, દસાડામાં 3, લખતરમાં 4 અને મૂળિયામાં 1, સાથે થાનમાં પણ 3. ચુડા તાલુકામાં 1 રસ્તો સંપૂર્ણ બંધ થયો. વઢવાણ તાલુકાના ટીંબા ગામમાં મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ જોવા મળ્યો. વાહન વ્યવહાર બંધ થયો છે. ચુડા તાલુકાના ગોરખવાડા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. જિલ્લામાં આજે રેડ એલર્ટને લઈને વરસાદ હજુ પણ શરૂ હોવાની જિલ્લામાં પરિસ્થિતિ ગંભીર બને તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં તેમજ નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા માટે સૂચના. પરિસ્થિતિ સુરેન્દ્રનગરની છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાયા છે. અક્ષય, આજે પણ સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, કેવા પ્રકારની પરિસ્થિતિ, કેવો માહોલ? ચોક્કસથી વાત કરવામાં તો મોડી રાતથી સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં જે છે વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી. ખાસ કરીને વાત કરવા તો વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ સવારે 8 વાગ્યા સુધીમાં 12 જેટલા રસ્તાઓ છે બંધ થઈ ચૂક્યા છે. શહેરી વિસ્તારની વાત કરવામાં તો શહેરના પણ અનેક જે નીચાણવાળા વિસ્તારો છે આ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો વઢવાણ તાલુકાનું ટીંબા જે ગામ છે, ગામને જોડતો જે મુખ્ય રસ્તો છે આ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ચુડા તાલુકાના ગોખરવાડા ગામમાં પણ એવી સ્થિતિ સર્જાઈ છે. ક્યાંક ને ક્યાંક જે મેઘમહેર છે હવે લોકો માટે મેઘમહેર સાબિત થાય તેવી શક્યતા છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો આજે તે સંવાદદાતાએ જણાવ્યું કે આ મેઘમહેર કહેર સાબિત થઈ શકે છે. તો સુરેન્દ્રનગર પંથકમાં ભારે વરસાદ, ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો. ઝીંઝાવદર ચેકડેમનો પાડો તૂટ્યો છે. પાડો તૂટતા પાણી આસપાસના ખેતરો સહિત ભોગાવો નદીમાં પાણી ફરી વળ્યા. તો તસવીરો ઝીંઝાવદર ડેમની છે, જ્યાં આ રીતે ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ભોગાવો નદીમાં પાણી ફરી વળ્યા. ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો, આ ઉપરાંત ઝીંઝાવદર ડેમનો પાડો તૂટ્યો છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ નોંધાઈ છે કે સુરેન્દ્રનગર પંથકમાં ગત રાત્રિથી જ ભારે વરસાદ યથાવત છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. આ તરફ ખેડાના વાસો તાલુકામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ. ખેડાના વાસોમાં 17 ઇંચ વરસાદ. ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી તો પરિસ્થિતિ ખેડાની સામે આવી રહી છે, જ્યાં વાસોમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. 17 ઇંચ વરસાદમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે તો ક્યાંક લોકોના ઘરો પાણીમાં તબાહ થઈ ચૂક્યા છે. આ તસવીરો ખેડાથી સામે આવી રહી છે અને ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર અહીં છે અને તમામ પ્રકારના અપડેટ્સ અહીંથી મેળવી રહ્યા છીએ આપણે. તમારી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, ખેડાના વસોમાં આપ હાજર છો, કેવા પ્રકારની પરિસ્થિતિ જોઈ રહ્યા છો? પ્રીતિ, જ્યાં ના પહોંચે તંત્ર ત્યાં પહોંચે ન્યૂઝ 18 ગુજરાતી. આ સૂત્ર ફરી એકવાર સાર્થક થયું છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે વસો ગામે. સીધા દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો. પશુઓ હોય કે લોકોના ઘર હોય સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પશુઓ પણ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. તેનો ઘાસચારો પલળી ગયો છે. બીજી બાજુમાં તમે દ્રશ્યો બતાવીશ કે જે લોકો છે તે ભારે હાલાકી તરીકે વેઠી રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી છે. પાણી એટલા ઊંડા છે કે ત્યાં જઈ પણ નથી શકાતું, કારણ કે અત્યારે જે ઊભો છું તે રોડ ઉપર ઊભો છું. રોડથી નીચે ઉતરવું અહીંયા ઘર હાનિકારક છે કહી શકાય. એના સ્થાનિક એક વ્યક્તિ છે તે આપણી સાથે જોડાય, સીધી આપણી સાથે વાત કરીશું. કાકા, શું નામ તમારું ને કેવા પ્રકારની પરિસ્થિતિ? ભાઈ હિંમતભાઈ ચૌહાણ. અમે ખારીકુઈમાં રહીએ છીએ, પણ અમારે કોઈ સરપંચ, કોઈ ભાજપના સરકારો, કોઈ માણસ અમારું સામે જોવા આવ્યા નથી. અત્યારે 2 દિવસથી પાણી ભરાઈ ગયા છે અમે, અને ઘરમાં અમારા છોકરાઓ બધું આગું પાછું કરીને અમને બહાર કાઢી રહ્યા છે. બહારના લોકો આવીને બહાર કાઢી રહ્યા છે. ખાવાની તકલીફ છે. રાકેશ રાવ ધારાસભ્ય કરી છે અમારું ખાવાનું 2 ટાઈમ પૂરું કરે છે. અત્યારે બીજું અત્યારની વિનંતી છે સાહેબ, અમના લોકો સરપંચ હોમો જોવા, અમારા ગામના સરપંચ જોવા નહીં આવ્યા, કોઈ ભાજપના કોઈ જોવા નહીં આવ્યા. બધા લોકો એક જણા કોઈ આવ્યા જ નથી આગળ. અમારા ઘરોમાં પાણી 4 ઇંચ પાણી છે. અત્યારે 5-5, 6-6 ફૂટ પાણી ઘરોની અંદર છે. અમારા વાસણ બધું તણાઈ ગયું છે. ખાટલા ગોદડા કશું રહ્યું નહીં. અને આ લોકો કોઈ હોમ જોવા આવ્યું નહીં, ભાજપના નહીં જોવા આવ્યા, કોઈ અમારા સરપંચે જોવા નહીં આવ્યા, કોઈ હરકું કોઈ જોવા અત્યારે આવ્યું જ નથી. અમે અત્યારે પાણીમાં બધા ઘૂસેર્યા છે. અમારા ફરિયાના છોકરા હતા એ બધા અમને બહાર કાઢી રહ્યા છે. અમે બહારથી અંદર જઈએ છીએ. અત્યારે ખાવાનું મળતું નહીં. બધા ખાવા માટે ગામમાં જ બધે ફરી થાકી જઈએ છીએ અને લોકો પરાણે લોકો ખાવા અમને આપી જાય છે અત્યારે.
બિલકુલ પ્રીતિ, જે પરિસ્થિતિ થઈ છે અહીંયા આગળ નથી કોઈ તંત્ર પહોંચ્યું કે નથી કોઈ તંત્રના અધિકારીઓ પહોંચ્યા. એસી ઓફિસમાં બેસી રહેલા ચેમ્બરના અધિકારીઓને આ તમાચો છે, કારણ કે ગઈકાલ રાતથી 17 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ફરીથી જે દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો જે લોકોના ઘર છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. બીજી બાજુના પણ દ્રશ્યો બતાવીશ પ્રીતિ કે અત્યારે હું ટ્રેક્ટર લઈને મારે પહોંચવું પડ્યું હતું, કારણ કે પાણી એટલા વધારે હતા. એના કારણે તમે જોઈ શકો છો લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે. લોકો જે પોતાનો સામાન છે જે ઘરનો તે બચાવવા માટે ક્યાંક ને ક્યાંક નુસ્ખા અપનાવી રહ્યા છે. જે ગોદરા છે તે સંપૂર્ણ અત્યારે તેઓ ખાટલામાં ઊંચા મૂકી રહ્યા છે. બીજી બાજુ મંદિર હોય કે સંપૂર્ણ વિસ્તાર છે, આ વિસ્તાર ખાલી કોઈ વિસ્તાર કહેવામાં આવે છે નહીં. અગર અત્યારે કેડ જેટલા પાણી ભરાઈ જવાના કારણે લોકોને વ્યાપક મુશ્કેલી કરવાનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ અહીંયા આગળ જે રહેઠાણ વિસ્તાર હતા, જે લોકો પોતાની ગાડી છે તે પણ ગાડી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કહી શકાય પરિસ્થિતિ એટલી આગળ વિપરીત બની છે કે લોકો છે તે અત્યારે પાણી વચ્ચે રહેવા મજબૂત બન્યા છે. જ્યાં આગળ તંત્ર નથી પહોંચતું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચતી હોય છે અને લોકોના ઘરોની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. કહી શકાય કે પશુઓ છે તે પણ પાણીમાં રહેવા મજબૂત બન્યા છે. પશુઓનો ઘાસચારો પણ નથી. એટલે પરિસ્થિતિ એટલી વિપરીત બની છે કે આગળ નથી કોઈ તંત્રના અધિકારીઓ પહોંચ્યા. અને વાત કરવામાં આવે પ્રીતિ તો જે પ્રકારે હજુ પણ આ વરસાદ છે તે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. એટલે કહી શકાય કે જો વધુ વરસાદ વરસે તો અહીં આગળ પાણી વધુ ભરાય તો આ લોકો નથી કોઈ સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. પ્રીતિ, જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે હજુ પણ અહીં પાણીમાં પાણી ભરાયેલા છે, તંત્રની ટીમ નથી પહોંચી, જે ખૂબ જ ચિંતાજનક બાબત. હવે આગળ વાત કરીએ નવસારીની, જ્યાં ફરી પૂરની સ્થિતિ. 10 દિવસમાં બીજી વખત પૂરનો કહેર. કેન્દ્રીય મંત્રી CR પાટીલ નવસારી આવશે, પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. 20થી વધુ ગામો બેટમાં ફેરવાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત છે. તો આ પરિસ્થિતિ નવસારીથી સામે આવી છે, જ્યાં 20થી વધુ ગામો હાલ જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે છે, જેના કારણે લોકોનું સ્થળાંતર સતત કરવામાં આવી રહ્યું છે. 10 દિવસમાં બીજી વખત અહીં પૂરનો કહેર છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. કેન્દ્રીય મંત્રી CR પાટીલ નવસારી આવશે તેવા સમાચાર. તો નવસારી પંથકમાં જળ તાંડવ. અંબિકા અને પૂર્ણા નદી ભયજનક સપાટી પર વહી રહી છે. જિલ્લાના 160થી વધુ માર્ગો જળમગ્ન થતા વાહન વ્યવહાર માટે બંધ. ગણદેવીના વાઘરેજ ગામ બેટમાં ફેરવાયો છે. વાઘરેજ ટાઇડલ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ડ્રેન પાળો તૂટતા અહીં કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. લોકો ઘર જવાની રાહમાં રસ્તા પર સામાન લઈને બેસતા જોવા મળ્યા અને ખૂબ જ ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે. તો અંબિકા અને પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહી છે, જેની અસર એ